પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત. લગભગ 20 મિનિટ સુધી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મેળવી માહિતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડે ઉપસ્થિત. પ્રધાનમંત્રી મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની લીધી મુલાકાત. ડોક્ટર્સ પાસેથી ઘાયલોની સ્થિતિ અંગે કરી ચર્ચા. પ્રધાનમંત્રીએ મૃતકો અને ઘાયલોના પરિવારજનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર અમદાવાદ વિમાન દુર્ઘટનાની ઔપચારિક તપાસ શરૂ. એર ઇન્ડિયાએ 241 લોકોના મૃત્યુની કરી પુષ્ટિ. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય પૂર્ણ. સંપૂર્ણ વિસ્તારને કરાયો સીલ. અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે ફોરેન્સિક સાયન્સની ટીમ પહોંચી અને કરી તપાસ શરૂ. સમગ્ર વિસ્તારને કરાયો સીલ. સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ ટેસ્ટ સ્થળની લીધી મુલાકાત. પરિવારજનોને મૃતદેહ ઝડપથી મળે તે માટે કરી ચર્ચા. શંકર ચૌધરી, બળવંતસિંહ રાજપૂત પણ હાજર. અને વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન. વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી પહોંચ્યા ગાંધીનગર. મંત્રી કુબેર ડિંડોર, મુળુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા પહોંચ્યા વિજય રૂપાણીના નિવાસસ્થાને.